નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના એક બહુ જ મોટા સપના વિશે. એક એવું સપનું જે ખરેખર દેશનું ભવિષ્ય બદલી શકે છે. અને એ છે પોતાનું ડીપ ટેક સામ્રાજ્ય બનાવવું. જુઓ, આ ખાલી કોઈ પ્લાન નથી. આ તો દુનિયાના ટેકનોલોજીના નકશા પર ભારતને એકદમ નવી ઓળખ આપવાની જબરદસ્ત મહત્વાકાંક્ષા છે. તો આ બધાની વચ્ચે એક મૂળભૂત સવાલ ઊભો થાય છે. શું આપણે હંમેશા માત્ર ટેકનોલોજી વાપરનારા જ બની રહીશું? કે પછી એક દિવસ આપણે પોતે જ ટેકનોલોજી બનાવનારા બનીશું? વિચારવા જેવો સવાલ છે ને? શું એ દિવસ આવશે જ્યારે દુનિયા ભારતની ટેકનોલોજી વાપરશે? આ જ સવાલ આપણને એક મોટા પરિવર્તનની સફર પર લઈ જાય છે. સારું, ભારતનો આ મોટો પ્લાન સમજવો હોય તો પહેલાં એ સમજવું પડે કે આ ડીપ ટેક છે શું ભલા? કારણ કે આ શબ્દ જ એ પાયો છે જેના પર આખી ભવિષ્યની ઇકોનોમી ઊભી થવાની છે. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ શું છે. તો ડીપ ટેક એટલે શું? જો એકદમ સાદી ભાષામાં કહું તો આ કોઈ સામાન્ય મોબાઈલ એપ નથી. આ તો વિજ્ઞાન અને રિસર્ચના ઊંડાણમાંથી, મતલબ કે લેબમાંથી જન્મેલી ટેકનોલોજી છે. આનો હેતુ કંઈક મોટું કરવાનો છે. રોજબરોજની નાની મોટી તકલીફો નહીં, પણ કેન્સર જેવી બીમારીઓ કે પછી ક્લાઇમેટ ચેન્જ જેવી દુનિયા આખીની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. ઓકે, હવે આ તફાવત જુઓ. બહુ મજાનો છે. એક બાજુ છે ડીપ ટેક અને બીજી બાજુ શેલો ટેક. ડીપ ટેક એટલે સાયન્સ પર આધારિત નવી શોધખોળ, જેમાં ટેકનિકલ રિસ્ક બહુ વધારે હોય છે. સફળતા મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. જ્યારે શેલો ટેક, જેમ કે કોઈ ફૂડ ડિલિવરી એપ, એમાં ટેકનોલોજી સિમ્પલ હોય છે, પણ માર્કેટમાં ટકી રહેવું એ મોટો પડકાર હોય છે. એટલે જ ડીપ ટેકને માર્કેટમાં આવતા વર્ષો કે દાયકાઓ પણ લાગી જાય છે. એમાં ધીરજ બહુ જ જરૂરી છે. અને હા, આ ડીપ ટેક કોઈ એક જ જગ્યાએ નથી, એ તો બધે જ છે. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, બાયોટેકનોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સ્પેસ ટેકનોલોજી, લિસ્ટ લાંબુ છે. અને આ દરેક ફિલ્ડમાં એટલી તાકાત છે કે તે આપણી આખી જિંદગી બદલી શકે છે, રીતસરની ક્રાંતિ લાવી શકે છે. ચાલો, તો હવે જોઈએ કે ભારત આ ડીપ ટેકની દુનિયામાં શું કરી રહ્યું છે. હવે આપણે એ સમજીશું કે ભારત કઈ રીતે માત્ર ટેકનોલોજી વાપરનાર એટલે કે કન્ઝ્યુમરમાંથી ટેકનોલોજી બનાવનાર એટલે કે પ્રોડ્યુસર બનવા તરફ જઈ રહ્યું છે. અને આ ખરેખર એક ઐતિહાસિક વળાંક છે. મિશન એકદમ ક્લિયર છે. હવે સબસિડી આધારિત નવીનતા નહીં ચાલે. હવે તો એન્ડ ટુ એન્ડ ટેકનોલોજી બનાવવાની છે. મતલબ કે ભારત હવે માત્ર બીજા દેશોના પાર્ટ્સ જોડીને વસ્તુઓ બનાવનારો દેશ નથી રહેવા માંગતો. હવે તો પોતાની ટેકનોલોજી, પોતાની ડિઝાઇન અને પોતાનું જ પ્રોડક્શન, બધું જ ભારતમાં. અને આ માત્ર વાતો નથી. આનું એક મોટું ઉદાહરણ છે ઇન્ડિયા એઆઈ મિશન. આ મિશન હેઠળ સરકારે 34,000થી પણ વધારે જીપીયુઝ, 34,000 સ્ટાર્ટઅપ્સ માટે સસ્તા દરે ઉપલબ્ધ કરાવ્યા છે. હવે આ જીપીયુઝ છે શું એ સમજો કે આ એઆઈ મોડલ્સ માટે સુપર પાવરફુલ બ્રેન છે. આનાથી આપણા સ્ટાર્ટઅપ્સને મોટી મોટી ગ્લોબલ કંપનીઓ સાથે ટક્કર લેવાની સીધી તાકાત મળશે. અને જુઓ, આ એઆઈ સ્ટ્રેટેજી ખાલી મોટી કંપનીઓ માટે જ નથી. એ તો આપણા રોજિંદા જીવનમાં પણ આવી રહી છે. અહીંયા જુઓ, હવે તો સિવિલ સર્વિસની તૈયારી માટે પણ એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. આ જ તો બતાવે છે કે આ ટેકનોલોજી હવે કેવી રીતે સામાન્ય લોકોના જીવનનો ભાગ બની રહી છે. હવે વાત કરીએ સેમિકન્ડક્ટર્સની, એટલે કે ચિપ્સ. આપણા ફોનથી લઈને ગાડી સુધી બધી જ વસ્તુનું દિલ છે આ ચિપ્સ. અને હવે ભારત આ ફિલ્ડમાં એક મોટો ગેમ ચેન્જર બનવા જઈ રહ્યું છે. આ ટાઈમલાઈન જો, 2026ના અંત સુધીમાં આપણને મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ મળતી થઈ જશે. વિચારી શકો છો? આ ખરેખર ભારત માટે એક ઐતિહાસિક ગેમ ચેન્જિંગ મોમેન્ટ હશે. સેમિકન્ડક્ટરની જેમ જ સ્પેસમાં પણ એક નવી ક્રાંતિ એટલે કે સ્પેસ 2.0 શરૂ થઈ ગયું છે. પહેલાં આ ફિલ્ડમાં માત્ર ઇસરોનું જ નામ હતું, બરાબર? પણ હવે સ્કાયરૂટ એરોસ્પેસ જેવી પ્રાઇવેટ કંપનીઓ પણ મેદાનમાં ઉતરી છે અને તેઓ સીધું ગ્લોબલ લોન્ચ માર્કેટને ટાર્ગેટ કરી રહી છે. આનાથી શું થશે? કોમ્પિટિશન વધશે, નવા આઈડિયાઝ આવશે અને દેશની ઇકોનોમીને પણ જબરદસ્ત બૂસ્ટ મળશે. સારું, આ બધું સાંભળીને તો બહુ સારું લાગે છે નહીં? પણ આ રસ્તો એટલો સહેલો નથી. આ મોટા સપનાના રસ્તામાં મોટા પડકારો પણ છે. તો ચાલો હવે જરા રિયાલિટી ચેક કરીએ અને જોઈએ કે કઈ મુશ્કેલીઓ સામે ઊભી છે. અહીં એક બહુ મોટી અને કડવી સચ્ચાઈ છુપાયેલી છે, જે આપણા દેશના વેન્ચર કેપિટલિસ્ટ છે, એટલે કે રોકાણકારો. તેઓ હાર્ડવેર પ્રોજેક્ટ્સમાં પૈસા લગાવતા ડરે છે. કેમ? કારણ કે એમાં 5 થી 7 વર્ષ લાગી જાય છે.
એના કરતાં ફિનટેક કે સોફ્ટવેર કંપનીઓમાં પૈસા લગાવીને જલ્દી રિટર્ન મેળવવું વધુ પસંદ કરે છે. અને આ જ કારણે પૈસાના અભાવે ઘણા સારા હાર્ડવેર આઇડિયાઝ શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જાય છે. બીજી એક મોટી સમસ્યા છે સરકારી ખરીદીની રીત. અત્યારે L1 સિસ્ટમ ચાલે છે, એટલે કે જે સૌથી સસ્તો ભાવ બોલે તેને કોન્ટ્રાક્ટ મળે. હવે આ સિસ્ટમ ઇનોવેશનની દુશ્મન છે, કેમ કે સારી નવી ટેકનોલોજી ક્યારેય સૌથી સસ્તી નથી હોતી. એના બદલે QCBS એટલે કે ક્વોલિટી આધારિત સિસ્ટમની જરૂર છે, જે એ જુએ કે પ્રોડક્ટની ગુણવત્તા અને લાંબા ગાળાની વેલ્યુ શું છે, ભલે એ થોડું મોંઘું કેમ ન હોય. અને હવે આ ચાર્ટ જુઓ. આ ખરેખર ચિંતાની વાત છે. ભારતમાં કોઈ નવી શોધને પેટન્ટ કરાવી હોય તો સરેરાશ 58 મહિના એટલે કે લગભગ 5 વર્ષ લાગી જાય છે. જ્યારે ચીનમાં 20 મહિના અને અમેરિકામાં 23 મહિનામાં આ કામ પતી જાય છે. હવે આટલા લાંબા વિલંબને કારણે શું થાય છે? ઘણી બધી નવી ટેકનોલોજી લેબમાંથી બહાર નીકળીને માર્કેટ સુધી પહોંચી જ નથી શકતી. અને મુશ્કેલીઓ અહીં જ પૂરી નથી થતી. બીજા પણ ઘણા પડકારો છે. જેમ કે આપણા 90-95% ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ આપણે બહારથી મંગાવીએ છીએ. PhD લેવલના ડીપ સાયન્સ ટેલેન્ટની ભારે કમી છે. સરકારી ટેસ્ટિંગ લેબ્સનો ઉપયોગ કરવો પણ એક મોટો પડકાર છે. આ બધા અવરોધોને પાર કર્યા વગર ડીપ ટેકનું સપનું પૂરું કરવું લગભગ અશક્ય છે. તો સવાલ એ છે કે આટલા બધા પડકારોનો સામનો કેવી રીતે કરવો? શું કોઈ રસ્તો છે? જવાબ છે હા, ચોક્કસ છે. તો ચાલો હવે આપણે નિરાશામાંથી બહાર આવીને ઉકેલો પર ધ્યાન આપીએ. એવા રસ્તાઓ પર જે ભારતને આ મુશ્કેલ સફરમાં આગળ વધવામાં મદદ કરી શકે છે. તો આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અહીં 4 મુખ્ય સ્ટેપ્સ સૂચવવામાં આવ્યા છે. પહેલું, પેશન્ટ કેપિટલ એટલે કે ધીરજવાળા રોકાણકારોને લાવવા. બીજું, સરકારી ખરીદીમાં ક્વોલિટીને ફરજિયાત બનાવવી. ત્રીજું, સ્ટાર્ટઅપ્સ માટે લેબ્સનો ઉપયોગ સરળ બનાવવા માટે એક નેશનલ ટેસ્ટિંગ ગ્રીડ બનાવવી. અને ચોથું, યુનિવર્સિટીમાં થતા રિસર્ચને બિઝનેસમાં ફેરવવા માટે નિયમોને એકદમ સરળ બનાવવા. આ બધા પગલાંનો અંતિમ ધ્યેય એક જ છે: એક એવી સપ્લાય ચેઇન બનાવવી જે સંપૂર્ણપણે ભારતની હોય, જ્યાં ભારત માત્ર બીજા દેશોના પાર્ટ્સ જોડીને વસ્તુ બનાવનાર સિસ્ટમ ઇન્ટિગ્રેટર ના રહે, પણ દરેક નાના મોટા પાર્ટ્સ બનાવનાર કોમ્પોનેન્ટ ક્રિએટર બને. આ જ છે સાચી આત્મનિર્ભરતા. અને અંતે એક મોટો સવાલ જે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. જો ભારત આ બધા પડકારોને પાર કરી લે અને આ સપનું સાકાર કરી બતાવે, તો શું ડીપ ટેક ભારતને દુનિયાની આગામી ગ્લોબલ ટેકનોલોજી સુપરપાવર બનાવી શકે છે? હાનો જવાબ તો ભવિષ્ય જ આપશે. પણ એક વાત પાક્કી છે: સફર શરૂ થઈ ચૂકી છે.